નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા માટે કે માંગરોળ તાલુકાના કંકાસા ગામની અંદર એક કાકાની વાડી આપણે આવ્યા છીએ કે જેમને ગઈ સાલ ઉનાળુ વાવેતરની અંદર પ્રમુખમ સીડ્સ કંપનીના અડગ 2 નંબરનું વાવેતર કરેલું હતું. તો હવે એનો અનુભવ ખેડૂતને કેવો રહ્યો આપણે એના મોઢે સાંભળીએ. રામ રામ કાકા. રામ રામ. બરાબર, પહેલાં તમારું આખું નામ બોલો. મારું નામ લગા રામસિંહ સોસા, બરાબર. ગામ કંકાસા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, હા, અને ગુજરાત, રાજ્ય ગુજરાત. હા, રાજ્ય ગુજરાત. બરાબર છે. હવે તમે કાકા ગઈ સાલ પ્રમુખમ સીડના અડદ 2 નંબરનું વાવેતર કર્યું હતું. 2 નંબર વાવ્યો. કેટલા વીઘામાં વાવેતર હતું આપણું અડદનું? 9 વીઘાનું વાવ્યો હતો. 9 વીઘાનું વાવ્યું હતું. અને એમાં વીઘે બિયારણ કેટલા કિલો પ્રમાણે વાવેતર કર્યું હતું? 5 કિલો. એક વીઘામાં 5 કિલો વાવ્યું હતું. બરાબર છે. હવે વાવેતર કર્યા પછી પહેલી વસ્તુ કે એનો ઉગાવો કેવો લાગ્યો? ઉગાવો તો વ્યવસ્થિત હતો. ઉગાવામાં બધું ઉગી ગયું હતું કે આગળ પાછળ ગયું હતું કાંઈ એવું કાંઈ નહોતું ને? રેડી ઉગી ગયા. ટૂંકમાં રેડી ઉગાવો આવી ગયું હતું. બરાબર છે. પ્લસ બીજા નંબરમાં એમાં એની ફૂટમાં અને ફાલમાં ઝાડવામાં કેવું લાગ્યું તમને? ફૂટમન ફાલમન કઈ આમ વાંધો નતો. બરાબર છે. અને જ્યારે ઉત્પાદન થયું, બરાબર છે, તે વીઘે કેટલાક મણ અંદાજે ઉત્પાદન થયું? અમારે 14 મણ જેવું થયું. એક વીઘામાં 14 મણ પ્રમાણે ઉત્પાદન તમને મળ્યું. બરાબર. તો પ્રમુખમ સીડના બિયારણ ખરેખર ખેડૂતને વાવ્યા જેવું બિયારણ છે. બિયારણ ખાવું, દાણા મોટું બધી વ્યવસ્થિત. દાણા મોટું. કલર કેવો હતો એનો? એકદમ કાળો. એકદમ કાળો. દેશી અડદ હતા એ કલર. બરાબર છે. ટૂંકમાં બિયારણ તમને ગમ્યું અને ખરેખર પ્રમુખ સીડના 2 નંબર અડદ વાવ્યા તમને સંતોષ ખરેખર વાવ્યા જેવી થાય છે. ગમ્યું તો તે બજારમાં અમે ગયા તો 5 રૂપિયા વધારે કીધા એમના ટૂંકમાં બજારમાં પણ તમને એનો ભાવમાં ફાયદો મળ્યો. બરાબર છે. તો તમારી વાત અમે બીજા ખેડૂત સુધી પણ પહોંચાડશું કે જે અત્યારે ઉનાળુ સિઝનમાં અડદનું વાવેતર કરવાના છે એ ખેડૂત સુધી માહિતી પહોંચાડશું. તમે જે માહિતી આપી કાકા એ બધું તમારો આભાર, ધન્યવાદ. જય જવાન, જય કિસાન.